કંસારા કામ કરો છો, ઓફિસ ચલાવો છો? કોઈ ઘરવાળાને દુકાને મળવા જતી નથી, ઘરે પેલો સામો આવે. એમ અમારા પુષ્ટિમાના ઠાકોરજી અમારા ઘરમાં અમારી નિકુંજમાં બિરાજે, યા વલ્લભને ઘેર બિરાજે, બરાબર. બાકી બધી સંસ્થાઓ છે એની નાની સંસ્થાના પોતાના કાયદા હોય, સંસ્થાની પોતાની સિસ્ટમ હોય. અભી કુંજુ ગઈકાલે એક ટ્રસ્ટી આવ્યા અમદાવાદના મારી પાસે, મને કહે છે કે 35 વર્ષથી જે મેનેજર અમારે ત્યાં વહીવટ કરે છે એને એવો ઓર્ડર આપ્યો છે કે આ મંદિર હવેલી મને ઠેકા ઉપર આપી દો. બોલો, વિચાર કરો. કારણ કે જ્યાં જ્યાં તમે ધંધો કરશો ત્યાં આ બધા લફડા થવાના છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગની સેવા એ તો નિજ ઘરની સેવા છે. બે પ્રેમીઓને મળવું હોય તો એકાંત જોઈએ. ભવાડામાં તમે હવેલીમાં જઈને ભગવાનને દર્શન કરી શકો, રાજભોગ કરાવી શકો, રાજભોગનું ટિફિન લઈ જઈ શકો, બધું બરાબર. પણ જે પ્રેમાલાપ કરવો હોય ને એ તો નિકુંજના ઘરમાં બિરાજે છે એની જોડે જ થાય. સર્વોદ્ધારક જોડે પ્રેમાલાપ ના થાય. નાતની પેલા લગ્નની વાડીમાં પેલા નાતવાળા આવ્યા હોય તો તમે 20 જણા હોટલનું જમતા નથી વાડીનું, તો હવેલીમાં કહી દેવાય ટ્રસ્ટીને કે ભાઈ 20 પાત્ર ભરજો, એમ વીસી તરીકે ચાલે. પણ નિકુંજ નાયકને એમાં રસ નથી. નિકુંજ નાયક તો કર મનુહાર લેવા આવ્યો હો, કર મનુહાર. એને મનુહાર કરનાર કોણ છે? હે, વિચાર કરો, કોણ છે મનુહાર કરનાર? આજથી 79ની વાત કરું છું. આ મોરબીની સુંદર પ્રસંગ. આ મોરબીમાં એક ગોમતીમાં કંસારા હતા, મારા ઘનશ્યામલાલજી બળેતાજીના સેવક. હું પહેલાં કે બીજા ધોરણમાં હતો અને મને એકડો બગડો એમને તાજી સાથે આવેલો ત્યારે સાસરૂપની હવેલી અહીંયા હતી, હવે ખબર નહીં છે કે નહીં, ત્યાં અમારો મુકામ હતો પુષ્પલાલજી મારા સાથે. હું 5 કે 6 વર્ષનો હોઈશ. તો ભણતી વખતે મને કહ્યું, બાબા આપકો નામ ક્યાં હૈ? આપકો નામ રાજેશ બાબા હૈ? તો મેં કહ્યું નહીં, મેરું નામ તો ઘનશ્યામલાલજી હૈ. કારણ કે મારું જે ટિપ્પણીમાં નામ છે ઘનશ્યામલાલજી બોલે છે, અને એ નામ મારા દાદાના દાદાનું નામ ઘનશ્યામલાલજી નામ છે. મારા દાદા પુષ્પલાલજીના દાદાજી ઘનશ્યામલાલજી. તો પેલી ગોમતીબેનને મગજમાં થઈ ગયું કે આ ઘનશ્યામલાલ તો મારા ગુરુ છે, તો આપ જ મારા ગુરુ છે. તો અહીંયા મચ્છરનો ડેમ જ્યારે તૂટવાનો હતો એના 8 મહિના 6 મહિના પહેલાંની વાત છે. તો મારી ઉપર કડીમાં પત્ર આવ્યો કે એને કંઈક કેન્સર થઈ ગયું હતું. એને કહ્યું કે મારી સ્થિતિ બરાબર નથી અને આ ઠાકોરજી આપ પધરાઈ જાઓ, આપના છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે હો. પરંતુ મારી પાસે કંઈ મિલકતમાં કંઈ છે નહીં, 200 રૂપિયા માંડ ભેગા કરીને રાખ્યા છે, એ આપણે પધરાવી દઈશ. હવે એ સાસરમાં મારા તાજી પુરુષોત્તમલાલજી મહારાજને ચોરવાડ પધારવાનું થયું. ચોરવાડ ત્યારે અમે ગોરધનભાઈ સોની, વરમાળી સોની બધા જ ચોરવાડ ગયા. આવતી વખતે મોરબી અમે બેઠકજીમાં ઉતર્યા અને એ વખતે ખબર પડી કે મોરબીમાં પૂર આવ્યું અને બધા બચી ગયા, ગોમતી માને જમનાજી લઈ ગયા. કારણ કે રોગ એવો હતો એના કરતાં તો મને લાગે જમનાજી સાથે પધરાઈ ગયા. હવે એ ઠાકોરજી એમને હવેલીમાં પધરાવેલા, ગામની હવેલી હતી અહીંયા એમાં. હવે મને કહ્યું કે આપણે ઠાકોરજી આપણા છે પધરાવાના. જો સમજવાની વાત છે હો, મજેદાર વાત છે. આ 252-84ની વાત નથી, પણ આજની વાત છે હો, આજના જેવી જ હોય, મજેદાર વાત છે. તો હું હવેલીમાં ગયો. હવેલીના જે ટ્રસ્ટીઓ હતા બધા ભગવતી સારા વૈષ્ણવ હતા બધા, અને મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ રિક્વેસ્ટ તો કરવી પડે, ઠાકોરજી લેવા છે એટલે ઓર્ડર ના કરાય આપણાથી. તો મેં કહ્યું ભાઈ આ ઠાકોરજી ગોમતીબાના છે અહીંયા ગ્વાલ મંડળીમાં પધરાયા છે. ગોમતીબાએ પત્રમાં મને નિશાન કરેલો કે આ ઠાકોરજીના અહીંયા પાછળ 2 મેં ચિહ્ન કર્યા છે. કયા રંગના કર્યા છે આપણે બતાવું છું. કોઈને ખબર નથી, ના ટ્રસ્ટીને ખબર ને મુખિયાજીને. આપે 20 સ્વરૂપ લાવી ને મારા ઠાકોરજી લઈ લેવાના, બરાબર. હવે હું ગયો તો બધા મેં ટ્રસ્ટીઓને વાત કરી. ટ્રસ્ટીઓ કે જે અમે તો ઠાકોરજી લઈ શકીએ, પાછા આપવાનું અમારા કાયદામાં નથી. વાત એની સાચી. એનું કારણ શું છે કે જ્યારે ઠાકોરજી હવેલીમાં પધારે ને તો સોના ચાંદી દાગીના જારી બંટા બધું આવે ને પાછું. હવે જો મહારાજ મારા જેવા લઈ જાય તો બધું જતું રહે, 25,000નો માલ, તકલીફ થઈ જાય ને. સમજો સુધી વાત તમને કહું, આ સમજવાની વાત છે હો. કારણ કે ઠાકોરજી હું તો મારા ઠાકોરજી ઉપર અધિકાર માત્ર ગુરુનો છે. મેં એમની તકલીફ બોલ્યા વિના સમજી ગયો. એટલું તો વલ્લભનું બાળક છું તો ફેસ રીડિંગ કરતા અને બોડી લેંગ્વેજ ના આવડે તો કેમ ચાલે. તો પછી મેં ટ્રસ્ટીઓને એક વાત કરી. જુઓ, એક વાત કહું, મારી એક નાનકડી શરત છે કે માત્ર ઠાકોરજી મને આપો,
વેણું વેત્ર બનતા જારી કશું જ નહીં, ખાલી ઠાકોરજી મને બતાવો. ટ્રસ્ટી અંદર મિટિંગ કરી, મેં કહ્યું જો નહીં આપો તો અહીંયા અનશન કરવા બેસીશ, ભૂખ હડતાળ કરીશ, મારે કંઈ જોતું નથી, ઠાકોરજી તો લઈને જઈશ, કારણ કે આ બેનનો પત્ર છે મારી ઉપર. અને એ વખતે મથુરાદાસ કરીને કોઈ નંછોલાલજી રાજનગરના સેવક હતા, મથુરાદાસભાઈ કોઈ હતા વૈષ્ણવ અહીંયા, એ કાળી ટોપી અને જબ્બો અને ધોતી પહેરતા હતા એ વખતે, મથુરાદાસભાઈ કરીને બહુ ભલા ભગવત છે. એ વચ્ચે પડ્યા તો કે આપણે ઠાકોરજી હું કરાવું છું. તો એ ઠાકોરજી મુખિયાજી લઈને આવ્યા, 25 ઠાકોરજી હતા. એમાંથી મેં કહ્યું ભગવાન મારા કયા છો તમે? આંખોમાં સારા હો ગયા, બેઠ જીને કા સહારા હો ગયા. તરત જ એમાંથી એક ઠાકોરજીને મેં હાથ મૂક્યો, એ જ ઠાકોરજી નીકળ્યા. મેં તરત આગળ પાછળ તપાસી લીધા, આપણો છે કે નહીં બીજો કંઈક પાછો, કારણ કે છોકરી બતાવે ફોટો બીજોને બતાવે બીજી તો તકલીફ થાય. પાછી જૂના જમાનામાં તમારે થતું હોય એવું, લગ્ન થાય ને ફોટો બીજો બતાવે ને ઠેકાણે બીજી આપે. અને આ તો અનુભવની વાત છે. હા તો કહું છું, મારા અનુભવ નહીં, તમારા અનુભવની વાત છે. તો મેં બરાબર ઠાકોરજીને લીધા અને એ જ મને મળી ગયા. પછી મેં કહ્યું કે આ ઠાકોરજી પધરાઈ જાઉં છું મારે. અને ખરેખર તમને કોઈ પેલા મને ટ્રસ્ટીઓ બી કહ્યું છે જારી બનતા મેળક નહીં, તમને જે મિલકત જે બાએ સોંપી છે તમે રાખો, માત્ર ઠાકોરજી લઈને હું આવી ગયો છું. કેમ આવી ગયો છું કે આ બેનની ઈચ્છા હતી કે ઠાકોરજી પધરાવો, કારણ કે લીલાની અંદર એ ઠાકોરજી જાય નહીં, વેસ્ટર્ન ત્યાં પધારે નહીં, તો મારી ફરજ છે કે એને હું મારે ત્યાં લઈ આવ્યો અને મારે ત્યાં બિરાજે છે. મારે ત્યાં કોઈ ગ્વાલમંડળી નથી, મારે ત્યાં જે બી સ્વરૂપ હોય એ મારા સેવા બિરાજે. હું ગ્વાલમંડળી રાખતો નથી. ગ્વાલમંડળીની જે હાલત પુષ્ટિ માર્ગમાં જે આપણે લોકોએ કરી છે, ભગવાન એ અપરાધમાંથી આપણે બધાને બચાવે. કોઈ સાફ કરનાર નથી, ધૂળ ચડે કચરો ચડે. શા માટે વૈષ્ણવ એટલા ઉદાર બની ઠાકોરજીને હવેલીઓમાં બધે પધરાવતા હશે? હવે મહેરબાની કરીને જો થોડા બી વલ્લભને પોતાના માનતા હોય આ ખેલ ન કરતા. મને વચન આપો મોરબીના વૈષ્ણવ કે તમારા સખડી ભોગમાંથી મિશ્રી ભોગ ધરજો, પણ ઠાકોરજીને આવા ન પધરાવતા. હું હાથ જોડીને વિનંતી કરું તમને. શું લાગે છે મારી વાત? કે ભૂલથી બી આવી જગ્યાએ ઠાકોરજી પધરાવતા નહીં. આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા અને ઠાકોરજીને આ મૂકવા એ સરખા છે. શું લાગે છે મારી વાત? અરે તાળી ના પાડો, હાથો પાડો યાર. કેવી વાત છે મારી, બોલો. એ પીડા તો જેને ઠાકોરજી સોંપ્યા હોય એને ખબર પડે કે ઠાકોરજી બીજે પધરાવા એટલે શું. અત્યારે તો ફેશન થઈ ગઈ છે, યાત્રા કરવા જઈએ, વહુને સુવાળ આવતી હોય, છોકરા લગ્ન આવતા હોય, ઠાકોરજી પધરાવી દેવાના. અને 6 મહિના પછી પેલીને સારા દિવસો રહ્યા હોય તારે પેલી ફોન કરે ઠાકોરજી હજી રાખને 6 મહિના બીજા. લો કે પાછા લેવા ના આવે. વૈષ્ણવ મને કે જે આ 1.5 વર્ષ સમય હજી જવા દે, પૂરું કુટુંબ નિયોજન થઈ જાય પછી પધરાવવાના. એટલે ઠાકોરજીની ચિંતા ને મોરબીમાં હું થતું નહીં, મને વિશ્વાસ છે. મોરબીમાં હું ના થાય એ મને ગેરંટી છે. પણ આવું લોકો કરે છે. તારે ઠાકોરજી પધરાયા પછી 1.5 વર્ષ 2 વર્ષ તો ગઈ. અને પેલા કે છે અમારે સામેથી કેમ કહેવાય ઠાકોરજી પધરાઈ જાઓ? વિચાર કરો, બોલો. આટલા બધા નિશ્ચિંત આ તાપ ક્લેશના માર્ગમાં ન રહેવાય. દમરાજીને કહ્યું ગુસાઈજીને એક માર્ગ રાજ ये राग હાંસી ઠટ્ટા કો નહીં, તાપ ક્લેશ કો હે. આપણી પાસે જુઓ પૈસા છે, સોના છે, ચાંદી છે, સામગ્રી સિદ્ધ કરવી છે, સોનાના ચાંદીના વાસણ છે, સામગ્રી બધી છે, ઘી ખાંડ બધું છે. પણ સામગ્રી ક્યારે થાય? જ્યારે અગ્નિ હોય ત્યારે થાય. અગ્નિ વિના થાય સામગ્રી મોરબીમાં? તો અગ્નિ તો વલ્લભ છે, એના વિના સામગ્રી કાચી રહી જાય. ને આપણી કાચી રહી ગઈ છે. શું લાગે છે તમને? બધી વસ્તુ છે મારી પાસે, હિંડોળા, પલના, જારી, બંટા, અન્નકૂટ, આ તે બધું. આમ વૈભવ જુઓ તો ખરા, લોકો ફિલ્મ ઉતારવા મીડિયાવાળા આવે છે બધા. એટલે મીડિયાવાળા આવે પણ મનવાળો ના આવે. બધું સામગ્રીની બધી વ્યવસ્થા છે, પણ અગ્નિ ના હોય તો કાચી સામગ્રીને જગન્નાથ જોશીના પ્રસંગમાં વાંચો, ઠાકોરજીને પેટમાં દુખે છે. આપણા ઠાકોરજીને પેટમાં કેમ દુખે છે? કે આપણી સામગ્રી વિરહમાં નથી, તાપમાં નથી. ને આ કૃષ્ણાશ્રય, કૃષ્ણ એટલે રસનો પુંજ. આપણે ત્યાં કૃષ્ણ કયો સેવા કરવાનો છે? યુગલ ગીતની અંદર જે 12 મહિનાની લીલા થઈ, યુગલ ગીતમાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે, યુગલ ગીતનો ઠાકોરજી જે ગોપીજનોના હૃદયમાં બિરાજે છે, એ જ ઠાકોરજી નમામી હૃદય શે લીલાક્ષરાદિશાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. એ ઠાકોરજી વલ્લભના હૃદયમાં બિરાજે છે. એ ગોપીજન વલ્લભ મારા તમારા ઘરમાં બિરાજે છે. અમે જ્યારે ઠાકોરજીને સેવે કરી આપીએ ને,
યા તમારા પૂર્વજોના ઠાકોરજીને ફરી અમે આજ્ઞા આપીએ ને, એનો મતલબ એ નથી કે ઠાકોરજી તમારા ઠાકોરજી છે, પણ એ ઠાકોરજીને અમે વિનંતી કરીએ છીએ, કૃપાનાથ મોટાઓની સેવા તમે લીધી, હવે નાના એના બાળકોની બી સેવા લેજો, વિનંતી કરીએ છીએ. ઠાકોરજી તમારા જ છે. પણ એક બેન મારી પાસે આવ્યા, મને કે મારી સાસુની સેવા કરું છું. મેં કહ્યું સાસુની જીવતે સેવા કરીને હવે શું સેવા કરશો? તો કે ના ના, ઠાકોરજીના સાસુના ઠાકોરજી. મેં કહ્યું જુઓ, તમારો ઘરવાળો કોનો દીકરો? તો કે મારી સાસુનો. તો તમને તમારો વર ગમે કે સાસુનો દીકરો ગમે? તો કે મારો વર ગમે. વાત એકની એક જ છે. તો ઠાકોરજીને સાસુના સસરાની તમારા માનશો તો જ પ્રભુ અનુભવ કરાવશે. જ્યાં સુધી મારા સાસુના ઠાકોરજીને મારા ફલાણા સેવા, તો બધી સેવા તમે સાસુ સસરાની કરો છો. આપણા ઠાકોર જ્યાં આપણા માનશો તો જ તમને પ્રેમ જાગશે. આપણે બોલવામાં કેટલો બધો અપરાધ કરી બેસીએ છીએ. મારા સાસુની સેવા કરું છું, મારા દાદાની કરું છું. અરે ભાઈ, દાદાની સેવા જીવતે કરી નહીં, બિચારા સેવા કરતા ગયા. હવે મારા પેલા કરવાની ધક્કો મારીને ઉપર લીલામાં ચડાવવાના છે, કારણ કે સેવા કરી જ નથી. હવે મારા પ્રામણી કરો એટલે લીલામાં ના જવાય. નાતર લીલા હોતી જૂની, એ લીલા એ રે મંડાણનું મૂળ હરી ઈચ્છા. શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે. વલ્લભનું શરણ લેવા માટે ભૂતલ ઉપર આવવાનું છે, અને ભૂતલ ઉપર લીલાને પણ ભગવત લીલા માનવાની છે, તો લીલા સમજાય. આજથી 150 વર્ષ પહેલાં એક વલ્લભદાસજી કરીને થઈ ગયા ચંદ્ર સરોવરમાં, અને બહુ સુંદર પદ લખ્યા છે. સંસ્કૃત અને બ્રજભાષાના જાણકાર હતા. ત્યાં શ્રી વલ્લભ અપને રસ में ભીને અપને ઉડતે પ્રગટ કરત યુગલ સ્વરૂપ નવીને, એવો અર્થ કર્યો છે. અપને રસ में, આ 5 દેગડાથી નાયા અને હાથ ગાઈ ગઈ ને ખસ થઈ ગઈ એવા નાવાની વાત હતી. અપને રસ में ભીને, જેને પોતાના ભક્તિના રસની ખબર છે એને મિત્રો અપરસ કહેવાય. તમે કઈ અપરસ માણીને બેઠા છો? આમ પકડીને જતા રહેવું, છોકરાને હડડ કરતા રહેવું, વહુને હડડ કરતા રહેવું, હું તો અપરસમાં છું, અપરસ કહેવાય? શ્રી વલ્લભ અપને રસ में ભીને અપને ઉડતે પ્રગટ કરત યુગલ સ્વરૂપ નવીને. આવી જાઓ નીચે, આકાશમાં ન ઉડો, અહીં આવી જાઓ. આસમાન કો છોડ, જમી કી બાત કર. ખ્યાલ આવ્યો? તો વૈષ્ણવજનો, તો વલ્લભ અપને રસ में ભીને, પોતાના ભક્તિના રસની જેને ખબર છે એ અપરસ સાચી. એનો મત એમ નથી કહેવો કે સ્નાન ન કરવા, સ્નાન કરવા, પણ યમનાષ્ટકના જ્યારે અંદર પાઠ કરતા હોય તો બહારનું જલ અને અંદરનું નિગુણ ભક્તિનું સ્નેહ જલ એ મળે ત્યારે અપરસ થાય છે. તો એ ચંદ સરોવરમાં રહેતા વલ્લભદાસજીએ કહ્યું કે 3 પ્રકારની લીલાઓ છે: ભૂલીલા, નિત્ય લીલા અને મૂળ લીલા. પ્રભુની જે લીલા છે કઈ લીલા છે? નિત્ય લીલા છે. અને વલ્લભની લીલા કઈ છે ખબર છે? પ્રગટ લીલા છે. સમજો મારી વાત, જ્યાં સુધી પ્રગટ લીલાનો અનુભવ ના થાય ત્યાં સુધી નિત્ય લીલાનો અનુભવ થવો મુશ્કેલ છે. અને પ્રગટ લીલા માટે તો ભૂતલો પર આવ્યા છીએ આપણે. અમારા દ્વારકેશ તાજી, મારા તાજી બળે તાજી પોરબંદરવાળા, એનો એક પ્રસંગ તમને કહું. ભાઈ તમારો વધારે સમય નથી લેતો ને? 2 મિનિટ વધારે. હા, તો પ્રસંગ તો પૂરો કરીને રહીશ હો, બરાબર ને? 2 મિનિટ વધારે નહીં. તો એ કુંજીભાઈ મને છૂટ આપી છે એટલે અત્યારે નાયક આ છે એટલે વાંધો નથી મારે. તો દ્વારકેશલાલજી તાજી મહારાજ પાસે અમારા જે શ્રી રમણ પ્રભુના એક સેવક બક્ષી કાકા યશવંતભાઈ બક્ષી કરીને હતા ભાવનગરના, એ ભગવત વાર્તા કરતા હતા. તો ભગવત વાર્તા કરતાં કરતાં બંનેના નેત્રોમાંથી જોરદાર વીરના આંસુ પડવા લાગ્યા. તો એકદમ તાજી મહારાજ વીરામાં ડૂબી ગયા અને બક્ષી કાકા એમ કહ્યું, જે હવે તો પ્રભુ જલ્દી લીલામાં લઈ લે તો સારું, હવે સહન થતું નથી. આટલું સાંભળ્યું, તાજી મહારાજ અંદર પધારી ગયા. અડધો કલાક સુધી બહાર પધાર્યા નહીં. બહુ ગંભીર પ્રસંગ છે પણ મજેદાર છે, પણ મારા તો હૃદયમાં અંકાઈ ગયેલો છે. તો બક્ષી કાકાને થયું કે મહારાજશ્રી કેમ અનમના થઈ ગયા. અંદર જોઈને જોયું તો મહારાજશ્રી પીઠ દઈને બિરાજેલા. તો કે જયરાજ મેરો કા અપરાધ ભયો, આ પીઠ દે કે કેમ બિરાજે હો? તો મહારાજશ્રી તાજી મહારાજે કહ્યું, तेरो मेरा भाव संबंध छूट तो जा रहे हो. तो कि वो कैसे कृपानाथ, कि तेने लीला में जावे की जल्दी क्यों करी? भूतल पे वो लीला को अनुभव पक्को करने के लिए तो आए हैं. જે લીલામાં સેવા કરવી છે એ અનુભવ કરવા તો ભૂતલ ઉપર આવ્યા છીએ, અહીંયા છોડીને જલ્દી કેમ જવાય? સમજ્યા તમે? એટલે ભૂતલ ઉપર પણ પ્રભુની લીલા જ છે, એ લીલા માણીને જ કામ કરવાનું છે. જેમાં
रसखान कहे रसखान गोविंद को यूं भजिए जैसे नागरी या कुछ गागर में। જેમ 4-4, 5-5 દીગડા ભરીને પનિયારીઓ જતી હોય, વાતો કરતી હોય, હસતી હોય, હાથ ઊંચા નીચા કરતી હોય, છતાં પણ એનું માટેલું ઘડું છલકાય નહીં. એવી રીતે સંસારમાં રહેવાની વાત ભગવદીઓ કરે છે. ઉછલિત રસ ન જોઈએ, ગંભીર જોઈએ. દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરવાની વાત છે. વૈષ્ણવજનો, આ ખેલની ઋતુ એવી છે કે આપણા મિજાજમાં વ્યક્તિ 4 વર્ષનો હોય કે 84 વર્ષનો હોય, એના મિજાજમાં એક રંગીન રસિકતા આવી જાય છે. અને વલ્લભી વૈષ્ણવ તો રસિક હોય જ છે અહીંયા. અને શેઠ પુરુષોત્તમદાસના પુત્ર કાશીમાં ગોપાલદાસજી, એને લાગ્યું કે મેરે પિતા વૃદ્ધાવસ્થા કો પ્રાપ્ત ભય હૈ, અને સેવા કરતા નિહાળ્યા તો તરુણ લાગ્યા. તો જે ભગવત સેવાનો સ્પર્શ કરે છે એ 80 વર્ષનો હોય તો તરુણ માનવો. પુષ્ટિ માર્ગમાં બુઢાપો છે જ નહીં. આ શરીર એના ધર્મ ભોગવે છે, પણ મન જેની સાથે લાગી ગયું એ નિત્ય લીલાવાળો છે. એટલે આપણે નિત્ય આનંદમાં જ રહેવું જોઈએ, કોઈ દિવસ ઉદાસી રાખવી જ નહીં. ખ્યાલ આવ્યો? કારણ કે हरिरस तभी तो जाए पहिए, स्वाद विवाद हर्ष हर्ष आतुरता इतने दंड जो सही है, गए नहीं सोच आए नहीं आनंद, ऐसे मार्ग जो वही है. अने कोमल वचन दीनता सबसो सदा प्रफुल्लित रहिए, हरिरस तभी तो जाए पहिए. आ स्वादना विवादना हर्षना आतुरताना કેટલા દંડ આપણે સહન કરીએ છીએ, પણ હરિરસ કેમ નથી મળતો? કારણ કે આપણે સહન કરીએ છીએ જીવ બુદ્ધિથી. જો ભગવદીય બુદ્ધિથી, લીલા બુદ્ધિથી સહન કરીએ તો હરિરસ જરૂર મળશે, મળશે અને મળશે. આ સહન કોણ કરે છે? એક વહુ, એક પુરુષ, એક સ્ત્રી, એક કાકી, દાદી, નાની, એક નહીં તો જીવ તરીકે સહન કરો. એક વલ્લભનો જીવ, એક વલ્લભીય દેવી જીવ, એક વલ્લભી વૈષ્ણવ જો સહન કરતો હોય તો આ બધું, જેમ તમને કહું, વલ્લભનો કોઈ અપરાધ કરે તો વિષ્ણુ દીતો આવીને એને મારે છે. જો વાર્તામાં આવે છે કે નહીં? તો આ 84 જે દેવતાઓ છે બધા, કે 84 યોનિઓ છે, કે ઇન્દ્રના જેટલા બી વિષ્ણુ દૂતો પ્રભુના ફરી રહ્યા છે, વિષ્ણુના, એ બધા મારી તમારી રક્ષા કરવા માટે ચારે બાજુ ફરી રહ્યા છે. યાદ રાખજો. એવું ન માનતા કે મહાપ્રભુજીના સેવકોની કે મહાપ્રભુજીની જ વિષ્ણુ દૂતો રક્ષા કરે છે. આજે અત્યારે પણ મારી તમારી રક્ષા આ વિષ્ણુ દૂતો કરી રહ્યા છે ચારે બાજુ. તથાસ્તુ તથાસ્તુ કરીને વૈષ્ણવનો સપને પણ વાળ વાંકો કરવાનો કોઈનો હિંમત નથી. આપણે પોતાને ભૂલી રહ્યા છીએ, એનું કોઈ શું કરે? જ્યારે ઘેલી માથે ઘડો હોય તો ઘડો છલકાઈ જાય. સમજ્યા તમે? તમે ઘેલા નથી, જોજો એવું ના માનતા ભાઈ, હું તો દૃષ્ટાંત આપું છું ખાલી. તો મારી તમારી રક્ષા વિષ્ણુ દૂતો આપણા ધ્યાન વગર પણ કરી રહ્યા છે. યાદ રાખજો. પણ વલ્લભનો આશ્રય, સર્વોત્તમ રૂપી ગાયત્રી, વલ્લભનો આશ્રય જેટલો દ્રઢ રાખશો, આ કૃષ્ણાશ્રયની સિદ્ધિ આ છે. કૃષ્ણનો આશ્રય કરવા માટે વલ્લભને પધરાવા જરૂરી છે. ખ્યાલ આવે ને? વલ્લભ વિના કંઈ. सबनते श्री वल्लभ नाम भलो, याही में गोकुल, याही में वृंदावन, याही में सकल ब्रज मंडलो. लगे जो श्री वल्लभ पद रंग, ताको दुसंग नेक नहीं व्यापत, आय मिले सत्संग. જનો આ કૃષ્ણાશ્રય આપણને 7 પ્રકારના અન્યાશ્રયમાંથી દૂર કરનારું તત્વ છે. કૃષ્ણ એ જ મારી ગતિ છે એ બતાવનારું તત્વ છે. કૃષ્ણ રસપાન એટલે રસનો એવો સ્વભાવ છે કે જેવું બીબું હોય એવો આકાર રસ લઈ લે. સોની લોકો પર જે ઢાળતા હોય ને, તો જેવું તમારું બીબું હોય એવો આકાર થઈ જાય સોનાનો. એમ આપણા ભક્તિનો રસનો આકાર કેવો છે હૃદયનો, એવો તમારો કૃષ્ણ તત્વ એવો આકાર લઈ લેશે. આ રસનો પ્રકાર છે. રસનો મતલબ છે જે જાકી રહી ભાવના જેસી, પ્રભુ મુહૂર્ત દેખી તીન જેસી. જેવી મારી તમારી ભાવના છે એ ભક્તિનો રસાત્મક પ્રભુ એ રીતે આકાર લઈ લેશે. ચાહે નટવરલાલ હોય, ચાહે ગોપાલલાલ હોય, ચાહે શ્રીનાથજી હોય કે યુગલ સ્વરૂપ હોય, જેવી મારી તમારી ભાવના છે એ પ્રકારે અનુભવ કરાવવાનું સામર્થ્ય ઠાકોરજીમાં છે અને વલ્લભમાં કૃપા કરાવવાનું કારણ કે કૃપા નિધિ છે. કૃપા ખાલી કૃપા ફેંકતા નથી, કૃપાનો ભંડાર એની પાસે છે. આપણે એના શરણે આવ્યા છીએ. જેનું વધારે નથી કહેતા, એટલું જ કહેવું છે કે આજે હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું, ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું કે આપ સૌ શાંતિથી આનંદથી આટલા ભાવ વિભોર થઈને આ 4 દિવસ બાવાને સાંભળ્યા
અને યુવાન બાળકો છે, આ સંપ્રદાયનું ભવિષ્ય છે, આ સંપ્રદાયનું ગૌરવ છે. તમે આવા યુવાન બાળકોનો ઉત્સાહ વધારીને સાચા અર્થમાં સંપ્રદાયની સેવા કરી છે, સાચા અર્થમાં સેવા કરી છે. ખ્યાલ આવે ને? તમારા યુવાન બાળકો MBA થતા હોય કે કંઈ આગળ વધતા હોય, તમે લોકો કેવો ઉત્સાહ વધારો છો. એમ વલ્લભના બાળકો કે વલ્લભના વૈષ્ણવના બાળકો પર કંઈ કરતા હોય તો વડીલોએ કે વૈષ્ણવોએ ઉત્સાહ વધારવો જોઈએ. એ સંપ્રદાયના, કુટુંબના, સર્વના હિતમાં છે, વિશ્વના હિતમાં છે. મને બહુ આનંદ છે કે આ બહુ સુંદર અહીંયા આયોજન થયું છે. અને જે મોરબીના વૈષ્ણવોએ, જે બી વૈષ્ણવોએ આ આયોજન રાખવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ, તનથી, મનથી કે ધનથી, જેવી રીતે એમને સહયોગ આપ્યો છે, બીજો સહયોગ ન આપી શક્યા હોય તો સાંભળીને હાજરી આપીને સહયોગ આપ્યો છે, એ બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. એમના ઘરમાં ભગવત સેવા આજીવન રહે, એમની રતિમતી ગતિ પ્રભુના વલ્લભના ચરણોમાં રહે અને કુટુંબમાં ખૂબ સુખ શાંતિ રહે, એવા આશીર્વાદ આપીને શ્રી વલ્લભ ચરણોમાં મારું વક્તવ્ય અર્પણ કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય.
અષ્ટાંશનો પાઠ સમયમાં આપણે કલૌચ ખલદાનિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણએ ગતિર્મમ મ્લેચ્છાકાંતેષુ દેશેષુ પાપૈર્નિલયેષુ ચ સત્તિરાજલોકેષુ કૃષ્ણએ ગતિર્મમ ગંગાતીર્થવર્યેષુ પુરોહિતાદેવેષુ કૃષ્ણૈવ ગતિર્મમ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનિવર્તિષુ પૂજાર્થયત્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ અપરિજ્ઞાનસ્તેષુ મંત્રેષ્વગતયોગીષુ તિરોહિતાર્થદેવેષુ કૃષ્ણૈવ ગતિર્મમ જ્ઞાનાવાદવિનસ્તેષુ સર્વકર્મપ્રદાનેષુ પાષંડૈરપ્રયત્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ અજામિલાદિદોષાણાં નાશકો નો ભવેશિષ્યઃ વ્યાપિતાખિલમાત્મ્યઃ કૃષ્ણૈવ ગતિર્મમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકં બૃહત પૂર્ણાનંદ ભરેસ્માત કૃષ્ણૈવ ગતિર્મમ વિવેકધૈર્યભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપસંગસ્ય દીનસ્ય કૃષ્ણૈવ ગતિર્મમ સર્વસામર્થ્યસહિતઃ સર્વત્રૈવાખિલાર્થકૃ શરણસ્થસમુદ્ધારં કૃષ્ણૈવ ભજામ્યહં કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રં યઃ પઠેत् કૃષ્ણસંનિધौ તસ્યાશ્રયો ભવેत् કૃષ્ણ ઇતિ શ્રીવલ્લભો બ્રવીમि। બોલ શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગુસાઈ જી પરમ દયાલ કી જય। શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય। શ્રી गिरिराज घराने की जय। बसंत बिहारी लाल की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री कुंजेश बाबा प्यारे की जय। नमो भगवते तस्मै श्री कृष्णाय अद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत क्रीडते यो यतः प्राकृत धर्मानाश्रयमप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत्तच्छुद्धम साकृतिस्तौमि। प्रभु नंद कुमारों में स्वामिनी वृष भानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशयः।